દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે। અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેને 19મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે, જેમાં એથ્લેટિક્સની 26 જેટલી જુદી જુદી રમતો રમાડવામાં આવશે। ત્યારે હેડક્વાર્ટર ક્રાઇમ બ્રાન્ચ અને સાથે કમિશનર ઓફિસની ટીમ એમ અલગ અલગ ટીમોએ આ સ્પોર્ટ્સમાં ભાગ લીધો છે। કબડ્ડી, હોકી, વોલીબોલ, હેન્ડબોલ, રસ્સાખેંચ જેવી રમતો પણ રમાવાશે। ત્યારે શૂટિંગની પણ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 એના એક આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે। એના બાબતે હું જણાવવા માગું છું કે અમદાવાદ શહેરની પોલીસ 12,000થી વધારે એની સ્ટ્રેન્થ છે। એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે। કાયદો અને વ્યવસ્થાના કામ સિવાય બીજા ટ્રાફિકના કામ હોય કે બંદોબસ્ત હોય કે એને સળંગ નાઇટ રાઉન્ડમાં પણ એને રાતમાં પણ ફરજ બજાવવી પડે છે। એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગે એના રુચિ ઓછી થતી જાય છે અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય, એની હેલ્થ પણ સારી થાય। એને ધ્યાને લઈ તેમાં સરકારશ્રીના પણ અત્યારે જુઓ તો સ્પોર્ટ્સ માટેના બહુ એન્કરેજમેન્ટ એટમોસ્ફિયર છે। એ બધાને ધ્યાને લઈ આપણે લાર્જ સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એ પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ। એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ 16 અને બાકી 12 કુલ 26 જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે। એમાં આપણે કુલ ઝોન વાઇઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ 11 ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં ઝોન 1થી 7ની 7 ટીમો છે, પછી હેડક્વાર્ટરની છે, ક્રાઇમ બ્રાન્ચની છે, ટ્રાફિકની છે અને સીપી ઓફિસ અને અન્ય બ્રાન્ચોની એક ટીમ છે। એ 11 ટીમો જે રમતમાં ભાગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અમદાવાદ ખાતે